કેમ કે વરસાદ આવી ગયો તો ઘરે છે પૂગે એમ નથી એની જો બહુ વરસાદ આવે છે. અમે પરલી જવાના આમ તો જો ઓલા ભાગીને જાય છે. જય શ્રી રામ, જય માતાજી, રાધે રાધે. કેમ છો બધા મિત્રો? તો આજે આપણે જઈએ છીએ કપાસ ઉઠવા માટે. તો કપાસની સફાઈ તમને બતાવીશ. અને ભાઈ 3 દિવસથી બહુ વરસાદ હતો અમારા ગામમાં. વાત પૂછવામાં બહુ વરસાદ પડી. મારા મમ્મી ને મારા મોટા ભાઈ કે આજે આપણે કપાસ ઉઠી આવીએ. તો મારા મમ્મી જઈશ જવું એ લઈને જઈશ. ઓલા બે ભાઈ ઘરે છે આવે છે ને મારા નાના ભાઈનું પણ વેસવાર હતું. તો 5 દિવસ વેસવાર હતું તો વેસવાર પતાવી નહીં પણ એ દિવસ વરસાદ નહોતો તો વેસવાર તો થઈ ગયું. હવે કપાસ ઉપર જાય છે તો કપાસ કેવી રીતે સફાઈ તમને બતાવીશ. બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે ખેતર જઈએ ને તમને બતાવીશું. ચાલો ખેતર મળીએ. ફાઇનલી મિત્રો ચાલો તમને બતાવીએ કે મારો મિત્ર કયો હતો તમને બતાવેલ તો છે જ મેં. આપણે ટીકોડીને જોયા હતા તો 50 છે કે 50 છે જોઈ લે. મારા તો દેખાડું મિત્રો ઈંડા તો નથી બધા નીકળી ગયા છે. જેમ કે વરસાદ થયો તો એની રીતે કલ્પનું વિડીયો એટલે અમે દવા દીધું હતું વોટર કરવાની સા મારવાની. તો જો આ ઈંડા હતા, ઈંડા તો નથી. ટીકડીયું ગાંગેથી પ્રમાણે એટલામાં બસા હશે. કઈ બાજુ નથી તો ખબર થતા નથી. મળીશ તો તમને બતાવીશ થોડી નહીં બસતા. તો બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી આપણા માણસો આવી ગયા છે, જોઈ શકો છો. મારા ભાભી પણ આ છે સાથે આવ્યા છે. ચાલો થોડીક વારમાં આપણે ચાલુ કરીશું. આપણે આ ભાઈનું વેસવાર હતું 5 દિવસ. બહુ ઠેકડા નાખ્યા હો ભાઈ એમને. આવી રીતે પેલા ખાડા કરે જે પેન્સિલ માંડી દે સોંપતા આવીશ. ફાઇનલી મિત્રો થઈ ગયું આપણે ખેતર પૂરું. હવે નીચે ઘર તરફ હવે એવો થઈ ગયો તમે જોઈ લો. એક ભાઈ આગળ મળીએ આપણે ઘર જોઈ મિત્રો. આપતો વિડીયો પૂરો કરીએ. આજે આવી વરસાદ આવી ગયો તો ઘરે જો બહુ વરસાદ આવે છે. અમે પરલી જવાના આમ તો જો ઓલા ભાગીને જાય છે. આ ઉભા રહે. આપણે વિડીયો કરીએ છીએ અહીંયા પૂરો. અને બને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ન હોય તો સબસ્ક્રાઈબ કરી લો. જય માતાજી, જય જય માતાજી.